તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગેટવે ઓફ ઇન્ડિયા પર ખતરો। ગેટવે ઓફ ઇન્ડિયા પર ખતરો મહત્વનું છે કે 100 વર્ષ જૂની ઇમારતની દિવાલ નબળી પડી છે। ઇમારતની પાયાની દિવાલ નબળી પડી ગઈ છે। 100 વર્ષની આ દિવાલ છે। સમારકામ માટે 8 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। 100 વર્ષ જૂની ઇમારતની દિવાલ નબળી પડી ગઈ છે। ગેટવે ઓફ ઇન્ડિયા ખતરામાં। મહત્વનું છે કે ત્યાંની દિવાલ જે છે તે નબળી પડી છે। ગેટવે ઓફ ઇન્ડિયા પર ખતરો મંડરાઈ રહ્યો છે કેમ કે 100 વર્ષ જૂની ઇમારતની દિવાલ નબળી પડી ગઈ છે। બજેટ પણ ફાળવવામાં આવ્યું છે। પાયાની ઇમારતનું જે પાયો જે છે તેની દિવાલ નબળી પડી છે। સમારકામ માટે 8 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે।